હેલો સ્ટુડન્ટ, તો આપણે લાસ્ટ જોઈ ગયા છીએ જેની અંદર સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા આપણે જોઈ હતી અને એની અંદર આપણે એક ભાગ જોઈ ગયા હતા પ્રથમ સ્તર પર બીજું સ્તર મૂકવામાં આવે તો શું થાય છે, જેના લીધે આપણને બે પ્રકારના છિદ્રો મળ્યા, સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. હવે આપણે એનો સેકન્ડ ભાગ લઈશું, બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવામાં આવે તો શું થશે. તો એના માટે આપણે છિદ્રોને ઢાંકીએ છીએ. તો અહીંયા આપણે બે પ્રકાર જોવાના છીએ બીજા સ્તરમાં ત્રીજું સ્તર જ્યારે ગોઠવવામાં આવે ત્યારે. સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકશું તો આપણને એક રચના મળશે, એ કઈ હશે? હેક્સાગોનલ HCP, જે આપણે હમણાં જોઈશું. અષ્ટફલકીય છિદ્રને ઢાંકતા આપણને CCP અથવા FCC રચના મળે છે, એટલે કે ફલક કેન્દ્રિત. તો આ બે વસ્તુ મળવાની છે, બંને આપણે સાથે જોઈશું અને ખૂબ જ ઈઝી છે, ફટાફટ તમને યાદ રહી જશે. બરાબર છે. તો હવે આના માટે આપણે આકૃતિને આધારે વાત કરીએ છીએ, સરળતાથી તમને ખ્યાલ આવી જાય એટલા માટે. તો એના આધારે જો મારે કેવું હોય તો અહીંયા હું લઈ લઉં છું આ રીતે. એકની આજુબાજુ 6 ગોળા હશે આ રીતે. ફરીથી 3 ગોળા અને એ જ રીતે અહીંયા ફરીથી આજુબાજુ 6 ગોળા જોવા મળશે. બરાબર છે. મેં જે લીધી છે એની અંદર ગોળાની સાઈઝની અંદર થોડો ઘણો ફરક આવી શકે છે, મેઇન વસ્તુ આપણે સમજવાની છે. હવે અહીંયાથી ગણતરી થાય છે, એટલે આ જે છે આપણું પ્રથમ સ્તર છે, આ પ્રથમ સ્તર છે આપણું, આ બીજું સ્તર છે. તો પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર, ત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ જે મને દેખાય છે એ કયું છિદ્ર છે? સમચતુષ્ફલકીય છિદ્ર. હવે એ છિદ્રને ઢાંકવા માટે હું શું કરું છું? બીજા સ્તર પર ત્રીજું સ્તર જે છે આ સ્તર એ એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાઈ જાય. એટલે એ શું થઈ જાય? ઢંકાઈ જાય છે. બરાબર, ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ નંબરનો પોઈન્ટ યાદ રાખવાનો છે, ત્રીજું સ્તર જે છે એ પ્રથમ સ્તર પર બરાબર રીતે ગોઠવાઈ જાય છે. હવે બરાબર રીતે ક્યારે ગોઠવાઈ જાય? જ્યારે બંને સ્તર કેવા હોય? સમાન હોય. તો તમે જોઈ શકો છો આ સ્તર ને આ સ્તર જુઓ, બંને કેવા છે? સમાન છે. એટલા માટે ત્રીજું સ્તર પ્રથમ સ્તર પર બરાબર રીતે ગોઠવાઈ જાય છે. અને જો એ બરાબર રીતે ગોઠવાઈ જાય છે તો બંને એક જ પ્રકારના હશે. એટલે જો મારે આને આધારે કેવું હોય તો એમ કહી શકું છું, જો આ A પ્રકાર હશે અને આ B પ્રકાર હશે તો ફરીથી આ કયો હશે? A પ્રકાર હશે. ત્યારબાદ ચોથું સ્તર જે છે બીજા સ્તર જેવું જ હોય છે, એ પણ એની ઉપર એક્ઝેક્ટલી બરાબર ગોઠવાઈ જાય છે. એનો મતલબ કે આના જેવું જ આ છે, એનો મતલબ આ પણ B છે. ક્લિયર? હવે એની અંદર કેન્દ્રોને આપણે જોડી દઈએ તો રચના તમે જોઈ શકો છો. શિરોબિંદુને આધારે આની અંદર પણ આપણે કેન્દ્રોને જોડી દઈએ છીએ તો તમને અહીંયા ષટકોણ જે છે એ જોવા મળી જશે. ષટકોણ એટલે હેક્સાગોનલની જ વાત કરીએ છીએ આપણે, ષટકોણીય રચના મળે છે એની વાત. તો તમે જોઈ શકો છો કે તમને આ રીતની રચના જોવા મળશે. બરાબર છે. ગોળાની દ્રષ્ટિએ જો દર્શાવવું હોય તો પણ આપણે આને દર્શાવી શકીએ છીએ. કઈ રીતે? તો અહીંયા બતાવી દઉં છું, તમે જોઈ લો. અહીંયા કે ગોળાની દ્રષ્ટિએ જોવું હોય તો બી તમે આ રીતે બતાવી શકો છો. આ બે ગોળા છે. હવે એક્ઝેક્ટ આપણે આડી રીતે જોઈ રહ્યા છીએ. આ જે દર્શાવે છે નીચેની તરફ છે, હવે આપણે એને આ રીતે જોઈ રહ્યા છીએ. એટલે એક ગોળો જે છે અહીંયા હશે. ક્લિયર? આકૃતિની અંદર તમને જે આપશે એની અંદર આ ભાગ દર્શાવેલો નહીં હોય. બરાબર છે. એટલે તમને ફક્ત આ રીતે જોવા મળશે. એટલે આ રીતે તમને જોવા મળી શકે છે, પણ એકનું એક જ છે, કંઈ અલગ નથી. બરાબર. ત્યારબાદ આપણે આની વાત કરીએ તો આની અંદર પણ તે જ રીતે 1, 2 અને 3 ગોળા જોવા મળશે અને એ જ રીતે અહીંયા 2 ગોળા હશે આ રીતે. એટલે એના માટે દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. બરાબર. તો આ રીતે તમને જોવા મળી જશે. તો એ આ આવી ગયો આ સેકન્ડ. એ જ રીતે આને ફરીવાર લઈ લઈએ તો ફરીવાર તમે જોશો તો આ જ રીતે રચના મળી જશે તમને. 2 ગોળા અને એક ગોળો મેં કીધું એ પ્રમાણે અહીંયા છે, એના માટે આપણે આને દર્શાવી દઈએ. અને ત્યારબાદ ફરીથી આપણી જોડે 3 ગોળા. રચના કેમની દર્શાવવાની છે તમને યાદ રહેવી જોઈએ આ રીતે. તો એની અંદરથી હું વધારાનો ભાગ જે છે એને કાઢી નાખું છું. સીધે સીધા બનાવવા માંગતા હોય તો તમે સીધે સીધા બનાવી શકો છો. આ ફક્ત દર્શાવવા માટે છે, તો તમને અહીંયાથી ખ્યાલ આવી જાય. બરાબર છે.
તો હવે જે રચના તમને જોવા મળી રહી છે એની અંદર આ નીચેનો ભાગ જે છે એ, આ જે છે એ બી, ફરીથી આ એ અને આ છે બી. ક્લિયર છે બધાને? તો અહીંયાથી જ ખબર પડી જાય. આના માટે મેન પોઈન્ટ કેવા હોય તો કયા કહી શકાય? તો ફર્સ્ટ નંબર કયા કયા પોઈન્ટ મેન યાદ રાખવાના છે? ત્રીજું સ્તર પ્રથમ સ્તર પર બરાબર રીતે ગોઠવાય. ક્લિયર? તો એક પોઈન્ટ તો આપણને આ યાદ રહેવો જોઈએ. ત્રીજું સ્તર જે છે એની પર પ્રથમ સ્તર જે છે બરાબર રીતે ગોઠવાઈ જાય છે. સેકન્ડ નંબર જે યાદ રાખવાનું છે તે કે હવે આપણે ગોઠવી તો દીધા છે, તો હવે ગોઠવી દીધા પછી શું? તો ગોઠવી દીધા પછી એની અંદર એની આજુબાજુ કેટલા ગોળા છે એ તમારે યાદ રાખવાનું છે. કહેવાનો મતલબ એ છે કે સવર્ગાંક પૂછી શકે છે આપણને, ગોઠવણીનો પ્રકાર પૂછી શકે છે, તો એ યાદ રાખવાનું. તો સેકન્ડ નંબર હું ગોઠવણીનો પ્રકાર કહી દઉં તો તમને જોવા મળી જ રહ્યો છે, તો અહીંયા યાદ રાખી શકો છો. ગોઠવણીનો પ્રકાર કયો હશે? એબી એબી. ક્લિયર? ત્યારબાદ આને આધારે યાદ રાખજો, ગોળો જે હશે એ ગોળાના પોતાના સ્તરના જ ગોળા કેટલા હશે? 6. જો અહીંયા આ ગોળો છે તેની આજુબાજુ કેટલા છે? 6. અને ઉપર 3 અને નીચે 3, એમ ટોટલ કેટલા થયા? 12. તો એનો મતલબ જો એને 12 ગોળા સ્પર્શે છે તો સવર્ગાંક કેટલો થશે આનો? તો 12 થઈ જશે. યાદ રાખજો, સવર્ગાંક કેટલો હશે? તો 12 હશે. બરાબર? તો ત્યાંથી જ તમને યાદ રહી જાય કે આની અંદર શું જોવા મળી રહ્યું છે આપણને. ક્લિયર? ઉદાહરણ ક્યાંય માંગી લે આપણને તો આની અંદર યાદ રાખી શકો છો શેની અંદર સામાન્યત્વ જોવા મળે છે. એનસીઈઆરટી બુકની અંદર પણ તમને અમુક ઉદાહરણો આપેલા હશે, પણ આની અંદર ખાસ કરીને બુકને આધારે જોઈએ તો Zn અને Mg યાદ રાખી શકો છો. એમસીક્યુમાં પૂછશે તમને. બરાબર? ઝિંક અને મેગ્નેશિયમ. તો પ્રથમની વાત કરીએ આપણે, સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતા કઈ રચના મળે છે? તો HCP, અને HCP ની અંદર મેન પોઈન્ટ કયા છે? બરાબર છે? હવે લઈએ છે સેકન્ડ નંબર, એ છે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતા. હવે આ જ રીતની રચના પણ થોડી અલગ છે, તો હવે આપણે એને જોઈએ તો એની અંદર શું ફરક આવશે? તો બરાબર શાંતિથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે આની અંદર. તો હવે આની અંદર આ જ રીતે લઈ રહ્યો છું. આજુબાજુ કેટલા ગોળા છે? ફરી એકવાર છ ગોળા. બરાબર? આપણે હમણાં જેમ જોયા એ જ રીતે. હવે ફરક શું છે એ આપણે એક પછી એક દર્શાવી દીધા, પછી હું બતાવું છું તમને કે અંદર ફરક શું જોવા મળે છે આપણને, એ મહત્વનું છે. અને એ જ રીતે ફરીવાર નીચે 6 ગોળા છે આ રીતે. હવે અહીંયાથી નીચેથી આપણે જોવાનું છે. તો હવે આની અંદર પ્રથમ સ્તર અને બીજું સ્તર તો આવી ગયું છે, જોઈ જ શકાય છે. હવે લઈએ છીએ આપણે ત્રીજા સ્તરની વાત. અહીંયા આપણે શું કરીએ છીએ? ફરી એકવાર પહેલું સેન્ટેન્સ તો એ જ રહેવાનું છે. બીજા સ્તર પર ત્રીજું સ્તર એ રીતે ગોઠવવામાં આવે છે જેથી બીજા સ્તરના અષ્ટફલકીય છિદ્રો ઢંકાઈ જાય. બરાબર? જેમ સમચતુષ્ફલકીય છિદ્રો ઢંકાઈ જાય એ જ રીતે અષ્ટફલકીય છિદ્રો ઢંકાઈ જાય, એટલે કોઈ જ ફરક નથી એમાં. પણ હવે ફરક શું છે? તો ફરક એ છે કે ત્રીજું સ્તર જે છે એ પ્રથમ સ્તર કે બીજા સ્તર પર બરાબર રીતે ગોઠવાતું નથી. તમે જોઈ શકો છો આ શું આ બે જેવું છે? નથી. એનો મતલબ આ સ્તર નવું સ્તર છે. એટલા માટે જો મારે અહીંયા કેવું હોય કે આ એ છે તો આ શું હશે? બી. તો આ શું હશે? સી. તો આ ફરક છે. બંનેના શિરોબિંદુ જે છે વિરુદ્ધ હશે, એટલે કે એક ઉપર હશે તો એક નીચે હશે. બી અને સી સ્તરની અંદર તમે જોશો તો અહીંયા ધ્યાન રાખવાનું છે. એક મહત્વનો પોઈન્ટ જે આના જેવો છે, જે હું હાલમાં દર્શાવીશ અહીંયા, પણ આપણને અહીંયા ખ્યાલ આવી જાય. બાકીની રચના સેમ છે. ફરીથી ચોથું સ્તર કોના જેવું હશે? પ્રથમ સ્તર જેવું જ હશે, એટલે કોઈ ફરક પડવાનો નથી. અને એની અંદર આપણે રચના જોઈએ તો રચના આ રીતે. અહીંયા તમે શિરોબિંદુ એક ઉપરની તરફ, એ જ રીતે અહીંયા જોશો તો ક્યાં છે? નીચેની તરફ. એટલે રચનાને આધારે જોઈએ તો તમને આ રીતે જોવા મળી જશે. અને આ જે છે એ ફરીથી કયું થઈ ગયું? તો એક પ્રકાર થઈ ગયો છે. તો આની અંદર બધાને ખ્યાલ આવી ગયો છે.
આને આધારે તમને પૂછે તો ખ્યાલ આવવો જોઈએ કે કઈ વસ્તુ આપણને માંગી છે. બરાબર, તો અહીંયા પ્રકાર કયો થશે? એબીસી એબીસી. તો ત્રીજું સ્તર મેન પોઈન્ટ એ ભૂલવાનું નથી. આની જેમ પણ તમે આકૃતિ બનાવી શકો છો, એ પણ હું અહીંયા બતાવી દઉં છું, તમે જોઈ લો એને આધારે. તો એને આધારે આપણે બનાવવું હોય તો અહીંયા બનાવી શકીએ છીએ. 1 2 3 હમણાં આપણે જોયું એ જ રીતે, અને અહીંયા 1 અને એ જ રીતે 2. વચ્ચેનો પોર્શન જે છે એને હું કાઢી નાખું છું, એટલે તમને રચના જે છે એ કંઈક આ રીતે જોવા મળી જશે. બરાબર છે? તો આ પ્રથમ આવી ગયું. ત્યારબાદ 1 અને 2, ત્યારબાદ 1 અને અગેન 1 2 and 3, જેની અંદર અહીંયા 1 અને અહીંયા 2. મેં કીધું એ પ્રમાણે ગોળાની સાઈઝ મારી સેમ નથી, એટલે આકૃતિ જે છે એ એક્યુરેટ તમને ના દેખાય, પણ તમને ખ્યાલ આવવો જરૂરી છે. બરાબર છે? તો આ રીતની રચના મળી જશે તમને. એમાં અહીંયાથી જુઓ તો આ એ છે, આ જે જોવા મળે બી છે, આ જે જોવા મળે સી છે, અને અગેન આ શું છે? એ છે. તો તમને આ રીતની રચના જોવા મળશે સીસીપી એફસીસી પ્રકારની, જ્યારે આપણે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકી દઈએ છીએ ત્યારે. અને આની જેમ જ પોઈન્ટ કેવો હોય તો શું કહીશું? ત્રીજું સ્તર, પ્રથમ કે બીજા સ્તર પર બરાબર ગોઠવાતું નથી. તો આપણે યાદ રાખી લેવાનું છે, બરાબર ગોઠવાતું નથી. જ્યારે અહીં બરાબર ગોઠવાઈ જાય છે. હવે ગોઠવાતું નથી તેથી શું કહી શકાય? જેથી તે નવું સ્તર સી છે. યાદ રાખવાનું, જેથી જ આપણે એને શું કહી દીધું? નવું કહી દીધું છે, એ છે સી છે. ચલો ગોઠવણીનો પ્રકાર હવે કહી દો મને. તો ગોઠવણીનો પ્રકાર શું થશે? તો 3 આવી ગયા. એબીસી, તો ફરીથી ઉપર શું હશે? એબીસી. તો આપણે કેવું હોય તો એબીસી એબીસી, આ પ્રકાર જોવા મળશે ગોઠવણીનો. તો ગોઠવણીનો પ્રકાર કયો હશે? એબીસી એબીસી પ્રકારનો. બરાબર છે? ચલો સવારગાંકની વાત કરીએ તો આની અંદર પણ સેમ જ વસ્તુ રહેવાની છે. ચલો આને આધારે જ જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય. આ રચનાને આધારે છે, તો આની અંદર બી કોઈ ફરક નથી પડવાનો. એ જ રીતે જોવા મળશે જેવું આપણે આની અંદર જોયું છે. એટલે જો તમને એમ પૂછી લે કે સીસીપી એફસીસી હોય કે પછી એચસીપી હોય, શું બંનેની અંદર સવારગાંક કેટલો હશે? તો સવારગાંક તો હંમેશા કેટલો રહેવાનો છે? 12. સવારગાંક ચેન્જ નથી થવાનો બંને કન્ડિશનની અંદર. હું આ કન્ડિશન કહું કે આ કન્ડિશન કહું, એમાં કોઈ ફરક નથી પડવાનો. બરાબર? તો અહીંયાથી તમને એમ પૂછે તો અહીંયાથી તમે કહી શકો છો કે 12 ગોળાને સ્પર્શે તો સવારગાંક કેટલો હશે? તો સવારગાંક હશે 12. જેમ આનો 12 છે એ જ રીતે આનો પણ આપણને 12 જોવા મળશે. ઉદાહરણ પૂછી લે આપણને તો કોપર, સિલ્વર, જેની અંદર સીસીપી અથવા એફસીસી રચના જે છે એ જોવા મળે છે. આના સિવાયના પણ ઉદાહરણ છે જે હું લાસ્ટમાં લખાવી દઈશ તમને, જેથી કરીને તમે એમસીક્યુ માટે યાદ રાખી શકો છો. હાલમાં થિયોરિટિકલ પાર્ટને આધારે જોઈ રહ્યા છીએ, એટલે તમને સરળતાથી જે યાદ રહે તે અગત્યનું છે. તો અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતા આપણને આ રીતે વસ્તુઓ જોવા મળશે. આકૃતિ દોરવી ફરજિયાત છે, તો તમારે આકૃતિ ત્યાં બતાવવી પડશે. બરાબર છે? બીજી એક વસ્તુ, સમચતુષ્ફલકીય છિદ્રો અથવા એચસીપી રચના માટે પૂછે કે પ્રથમ સ્તર ક્યારે રિપીટ થાય. બરાબર છે? તો ફર્સ્ટ, ત્યારબાદ થર્ડ નંબર ઉપર. એટલે જો આના આધારે કેવું હોય તો હું અહીંયા કહી શકું છું ફર્સ્ટ અને ત્યારબાદ થર્ડ. ક્લિયર? જ્યારે આના માટે કેવું હોય તો ફર્સ્ટ અને ત્યારબાદ ફોર્થ. એટલે ક્યારે? તો ચોથા નંબર ઉપર રિપીટ થશે. જુઓ, એ જે છે ચોથા નંબર ઉપર, જ્યારે આની અંદર એ જે છે ત્રીજા નંબર ઉપર રિપીટ થશે. તો તમને પૂછી શકે છે, તો એ પણ તમે આની સાથે જ યાદ રાખી શકો છો. બરાબર? અને ક્વેશ્ચન આ રીતે પણ પૂછી શકે, એચસીપી અને સીસીપી રચના સમજાવો. તો એચસીપી અને સીસીપી રચના છિદ્રોને ઢાંકતા તો આ રીતે તમે સમજાવી શકો છો. બરાબર છે? તો આની અંદર બધાને ખ્યાલ આવી ગયો. આ સાથે જે આપણે સંવૃત સંકુલનની વાત કરી હતી, તો એ સંવૃત સંકુલન જે છે અહીંયા પૂરું થઈ ગયું છે. 1D, 2D અને 3D એમ 3 પ્રકાર પૂરા થઈ ગયા છે. બરાબર? અને ત્યારબાદ હવે જોઈશું આપણે એ છે આના સ્થાન વિશે, એટલે કે સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન.
હવે જોઈ રહ્યા છીએ આપણે જે ટોપિક એ જેઈ અને નીટ માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. જેઈ નીટની અંદર અગાઉ બી આના રિલેટેડ એમસીક્યુ આપણને પૂછાઈ ચૂકેલા છે, એટલે ખાસ અગત્યનો ટોપિક છે અને એનસીઆરટી ની અંદર આની માહિતી છે, પણ એટલી બધી સ્પષ્ટ માહિતી નથી જેથી કરીને એમસીક્યુ જે છે ને આપણે ફટાફટ સોલ્વ કરી શકીએ. તો ટોપિક જે છે એ છે સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન કઈ રીતે નક્કી કરવામાં આવે છે, અને એની અંદર આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ એ છે સમચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન વિશે. તો સમચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન વિશેની માહિતી લેવી હોય તો એના માટે આપણે પ્રથમ જરૂરી છે એ છે કે આપણે ઘન બનાવી દઈએ. ઘન શા માટે બનાવી રહ્યા છીએ થોડી વારમાં તમને ખ્યાલ આવી જશે. તો હું અહીંયા ઘન બનાવી રહ્યો છું. કારણ કે ઘનને આધારે આકૃતિ જોશો એટલે તમને વધુ સ્પષ્ટ રીતે ખ્યાલ આવી જશે કે આપણે કઈ રીતે એને જોઈ રહ્યા છીએ, કઈ રીતે આપણને મળી રહ્યા છે. બરાબર, તો મેં ફર્સ્ટ બનાવી દીધો છે. આ જ રીતે હું સેકન્ડ બનાવી રહ્યો છું. તો સેકન્ડ બી ઘન બનાવી દીધો છે આપણે, અને આ જ રીતે હું થર્ડ ઘન જે છે એ બનાવી રહ્યો છું. ઘનની જરૂરિયાત શા માટે છે એ થોડી વારમાં તમને ખ્યાલ આવી જશે. એટલા માટે જ આપણે ઘન જે છે એને બનાવી રહ્યા છીએ. તો મેં અહીંયા 3 ઘન તમે જોઈ શકો છો. મેં 3 ઘન બનાવી દીધા છે. એક્યુરેટ એટલા નહીં હોય કારણ કે મેં એને માપ લઈને નથી બનાવેલા, પણ તમે સ્પષ્ટ રીતે એને જોઈ શકો છો. હવે ઘનની અંદર તો તમે આ ઘનની વાત કરીએ તો એક ઘનની અંદર નાના ઘન કેટલા હોય છે તમે ઓલરેડી જાણો છો. કેટલા ઘન? તો 8 નાના ઘન હોય છે. તો હવે 8 નાના ઘનની અંદર સમચતુષ્ફલકીય છિદ્રની પોઝિશન ક્યાં હશે તો હું દર્શાવું છું. બરાબર જોજો અહીંયા. તો એક પોઈન્ટ આ છે, એક આનું મધ્યબિંદુ, એક આનું મધ્યબિંદુ, અને એક લઈ લઈએ છીએ આપણે આનું મધ્યબિંદુ. આ ચોરસ તમને દેખાઈ રહ્યું છે, અને અહીંયા આપણી જોડે છે એક સમચતુષ્ફલકીય છિદ્ર. તો આપણને આ રીતે જોવા મળી જાય છે સમચતુષ્ફલકીય છિદ્ર. તમે જે આ જોઈ રહ્યા છો એને કહેવાય છે સમચતુષ્ફલકીય છિદ્ર. ટેટ્રાહેડ્રલ વોઇડ, એને ટીવી કહે છે ટૂંકમાં. ટેટ્રાહેડ્રલ વોઇડ સમચતુષ્ફલકીય છિદ્ર. તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા સાથે જોડાયેલું છે? 1 2 3 અને 4, 4 ની વચ્ચે. હવે આને હું ઝૂમ કરી રહ્યો છું એટલે કે આ કઈ જગ્યાએ છે એક્ઝેક્ટ, તો એ હવે આની અંદર આપણે જોઈએ. તો સેકન્ડ નંબરની અંદર હું બનાવું છું એટલે તમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટ એ ક્યાં હોઈ શકે છે. તો 1 2 3 અને 4 ને આધારે તો એ એક્ઝેક્ટ ક્યાં છે? તો અહીંયા છે. તો આ રીતે આપણને જોવા મળે છે. આ જે જોવા મળી રહ્યું છે એને હું ડાર્ક કરી દઉં છું અહીંયા. તો આ જે જોવા મળી રહ્યું છે એ શું છે? ટેટ્રાહેડ્રલ વોઇડ છે. ક્લિયર? તો આ જે જોવા મળી રહ્યું છે એ ક્યાં છે? 8 નાના ઘનમાં છે. આ જે જોવા મળી રહ્યું છે એ ક્યાં છે? એક નાના ઘનમાં છે. ક્લિયર છે બધાને? બરાબર. તો મેં આને ઝૂમ કર્યું એટલે આ રીતનું જોવા મળ્યું. તો હવે મને કહો એક ઘનની અંદર એક છે તો 8 ઘનની અંદર ટોટલ કેટલા હશે? 8 હશે. તો આને આધારે શું કહી શકાય આપણે કે એક ઘનના અંત કેન્દ્ર પર એક ટેટ્રાહેડ્રલ વોઇડ. તો પછી 8 ઘનના અંત કેન્દ્ર પર કેટલા હશે? તો 8 ટેટ્રાહેડ્રલ વોઇડ. બોલો ખ્યાલ આવી ગયો છે? તો ટોટલ કેટલા હશે? તો 8 ટેટ્રાહેડ્રલ વોઇડ જે છે આપણને અહીંયા જોવા મળી જશે. ક્લિયર? તો બે આકૃતિ પતી ગઈ છે. હવે હું ફરીવાર આનો યુઝ કરી રહ્યો છું. બરાબર ધ્યાનથી જોજો. મેં અહીંયા આ રીતે બનાવી દીધું છે. શું જોવા મળી રહ્યું છે? આ એનું કેન્દ્ર છે, અને આ જે તમને જોવા મળી રહ્યું છે પહેલા તો એ શું છે એ ખ્યાલ આવી જવો જોઈએ. તો આપણે જે બનાવ્યું છે આ સોરી, કારણ કે આપણે અહીંયા એક છિદ્ર બનાવવાના છીએ એટલા માટે હું એને અહીંયા દર્શાવ્યું.
આ જે બનાવ્યું છે વચ્ચે એ શું છે તો અંતઃકેન્દ્રિત વિકર્ણ છે. તમે જાણો છો અંતઃકેન્દ્રિત વિકર્ણ વિશે. મૂલ્ય કેટલું આવી છે તો √3a. ક્લિયર? હવે આ જે લીધું છે ને એમાં અગેન 8 છે. આની જ વાત કરી રહ્યા છે એટલે 8 નાના ઘન છે. તો અહીંયા એક ઘન હતો તો એવો ને એવો ઘન તો સામે બી તો હશે ને. ક્લિયર? તો હું બનાવું તો શું થશે એની અંદર? તો આ રીતે જોવા મળશે. જો બરાબર આ 1 હમણાં બનાવી ચૂક્યા છે આપણે, 2 3 અને આ 4, આ 4 ભેગા થઈ જાય તો આપણને અહીંયા શું મળી જાય? તો હું અહીંયા બનાવી રહ્યો છું. તો આ રીતે તમને જોવા મળી જાય. બરાબર છે? 3 ડાયમેન્શનલમાં તમારે વિચારવાનું છે. તો હવે મને કહો એવું ને એવું જ છિદ્ર અહીંયા બી તો મળે ને. તો આપણને અહીંયા બી મળી શકે છે એ જ રીતે. તો જો અહીંયા એક આ જેને આધારે એક આ એટલે અહીંયા લઈ લઈશું આપણે, એક આ એટલે અહીંયા લઈ લઈશું અને એક આ ચોરસને આધારે એટલે એક અહીંયા લઈ લઈશું. તો તમે જોઈ શકો છો આ અને આ જે જોવા મળી રહ્યા છે બંને ટેટ્રાહેડ્રલ વોઇડ છે. તો મને કહો એક અંતઃકેન્દ્રિત વિકર્ણ ઉપર કેટલા ટેટ્રાહેડ્રલ વોઇડ હોય? તો 2 હોય. તો આને આધારે મારે કેવું હોય તો હું શું કહી શકું છું? અહીંયા આને જ આધારે આપણે કેવું હોય તો શું કહી શકીએ? એક અંતઃકેન્દ્રિત વિકર્ણ પર, એક અંતઃકેન્દ્રિત વિકર્ણ પર 2 ટેટ્રાહેડ્રલ વોઇડ. તો મને કહો અંતઃકેન્દ્રિત વિકર્ણ કેટલા હોય ટોટલ? તો જે રૂમમાં તમે બેઠા છો એને જ ઇમેજિન કરો. આ રૂમ છે તો રૂમની અંદર ક્યાં હશે? એક અહીંયા ઉપરથી અહીંયા હશે, એક અહીંયા મારી પાછળથી એક અહીંયા હશે એટલે 2, એક આ બાજુથી આ બાજુ હશે 3 અને એ જ રીતે એક સામેથી નીચે હશે. ટોટલ કેટલા? 4 હોઈ શકે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે 4 અંતઃકેન્દ્રિત વિકર્ણ પર કેટલા હશે બોલો? તો 8 ટેટ્રાહેડ્રલ વોઇડ હશે. બોલો આમાં ખ્યાલ આવી ગયો છે? બરાબર છે? તો 8 કેમના આવે છે? અંતઃકેન્દ્ર પર પૂછે તો, બરાબર, કેન્દ્ર ઉપર પૂછે તો બંને રીતે 8 જ આવવાના છે, 8 થી વધવાના નથી. બરાબર? તો બધાને ખ્યાલ આવી ગયો આની અંદર. હવે આપણે આની વાત કરીએ તો આનું અંતર આપણે કહી દીધું છે કેટલું છે એને આધારે. તો એને ફરીવાર દર્શાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય. આ વિકર્ણ લીધો મેં, બરાબર. અહીંયા છિદ્ર છે આપણી જોડે, આ છિદ્ર છે. એ જ રીતે અહીંયા પણ છિદ્ર છે. આ સેન્ટર છે. હવે બરાબર સમજજો આ આખું અંતર કેટલાનું છે? આ આખું અંતર કેટલાનું છે? √3a અહીંયા. તો હવે આને આધારે નક્કી કરીએ આપણે કેટલી વસ્તુ, 2-3 વસ્તુ છે. તો જુઓ, ખૂણાથી ચતુષ્ફલકીય છિદ્ર વચ્ચેનું અંતર. તો ખૂણો આ રહ્યો, જો આ ખૂણો છે અને આ ચતુષ્ફલકીય છિદ્ર છે. તો મને કહો આ અંતર કેટલાનું હશે? તો તમે જોઈ શકો છો 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ અને ચોથો ભાગ. ચોથો ભાગ છે આનો. એનો મતલબ કે આ મૂલ્ય કેટલું હશે? તો અહીંયા હું કહી શકું છું કેટલું હશે? √3a/4. બરાબર? ડાયરેક્ટ જરૂર પડશે આ નહીં, તો ત્યાં યાદ રાખી લેવાનું છે. ચલો સેકન્ડ નંબર. સેકન્ડ નંબર છિદ્રો દેખાય છે તો આની વચ્ચેની વાત કરું છું હવે. બરાબર? તો આપણે લઈ લઈએ છીએ 2 ટેટ્રાહેડ્રલ વોઇડ વચ્ચેનું અંતર. તો 2 ટેટ્રાહેડ્રલ વોઇડ વચ્ચેનું અંતર કેટલું હશે? તો જુઓ તમે અહીંયા આનાથી આનું અંતર તો એક અડધો ભાગ આ, અડધો ભાગ આ. બરાબર છે? એનો મતલબ કે આ કેટલામાં ભાગનું છે? તો બીજા ભાગનું છે. એટલે કેટલું આવશે? √3a/2. ખ્યાલ આવી ગયો છે બધાને? તો તમને આ બંને વસ્તુ માંગી શકે છે અથવા પૂછી શકે છે. બહુ સરળતાથી તમે આને આધારે દર્શાવી શકો છો. અને ખાસ અગત્યની મેં કીધું એ જેઈ નીટની અંદર આપણને પૂછી શકે એવો ટોપિક છે. તો પ્રથમ ભાગ આપણે જોયો છે સમચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન જે છે એ કેમના નક્કી કરી શકાય. હવે આપણે જોઈ રહ્યા છીએ એ છે અષ્ટફલકીય છિદ્રોના સ્થાન કઈ રીતે નક્કી કરી શકાય છે. અને અષ્ટફલકીય છિદ્રો ક્યાં આપણને જોવા મળે છે? તો 2 જગ્યા છે જેની અંદર A અંતઃકેન્દ્ર પર મળે છે અને B ધારના કેન્દ્ર પર મળે છે.
આકૃતિને આધારે જોઈશું એટલે ખૂબ જ સરળતાથી તમને ખ્યાલ આવી જાય કે એક્ઝેક્ટલી કઈ રીતે ક્યાં મળે છે આપણને. તો અંતકેન્દ્ર માટે તો મેં અહીંયા એક ઘન લઈ લીધો છે, ફરી એકવાર આપણે અગાઉ જોયું એ જ રીતે, બરાબર છે. તો મેં ઘન લઈ લીધો છે અહીંયા. હવે આની અંદર હું કેન્દ્ર લઈ લઉં છું દરેકના. આનું કેન્દ્ર, ફલકના કેન્દ્ર હું લઈ રહ્યો છું આ રીતે. ચોરસ જે છે એના પર કેન્દ્ર લઈ લઈએ. આ ચોરસ જે છે પહેલું જોવા મળી રહ્યું છે એનું કેન્દ્ર અહીંયા છે ક્યાંય, અને આ જે ચોરસ મળી રહ્યું છે એનું કેન્દ્ર અહીંયા છે ક્યાંય, બરાબર છે. તો આ રીતે આપણને મળી રહ્યું છે. હવે હું શું કરું છું, બધાને જોડી દઉં છું. હવે જોડી દઈશું તો આપણને રચના કેવી રીતે મળશે તો જો અહીંયા એને ડોટેડ લાઈનથી દર્શાવું છું. અહીંયા તમે ડાર્ક લાઈનથી દર્શાવી શકો છો. ક્લિયર? તો એક આ રીતે. હવે એમાં અને ત્યારબાદ આ, અને એ જ રીતે આ, બરાબર. કોઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ, બધાને ખ્યાલ આવી જવું જોઈએ. અને હવે અહીંયા વચ્ચે જે તમને જોવા મળે અહીંયા, એને આપણે કહીએ છીએ અષ્ટફલકીય છિદ્ર, જેને આપણે કહીએ છીએ ઓક્ટાહેડ્રલ વોઇડ, એટલે ઓવી. જેમ પેલાને ટીવી કીધું હતું એ રીતે આને ઓવી કહીશું, બરાબર છે. તો કમ્પ્લીટ બધાને દેખાઈ રહ્યું છે. અને ડાર્ક લાઈનમાં દર્શાવવા માંગતા હોય તો મેં કીધું એ પ્રમાણે ડાર્ક લાઈન કરી શકો છો, જે હું બતાવી દઉં છું અહીંયા, એટલે કોઈને કન્ફ્યુઝન ના થાય. કારણ કે બની શકે છે ડોટેડ લાઈન કરતા ડાર્ક લાઈનમાં વધુ સારી રીતે તમને દેખાય અને સમજાય, બરાબર. આ રીતે આ રીતે ક્લિયર? તો હવે દેખાતું હશે તમને અહીંયા અષ્ટફલક એક જોઈ શકો છો. અંદર જે બન્યું છે એક અષ્ટફલક છે, અને અષ્ટફલકની અંદર અહીંયા મિડલમાં જે હશે એને આપણે કહીએ છીએ અષ્ટફલકીય છિદ્ર. અને આની પોઝિશન જુઓ તમે, એક્ઝેક્ટ મિડલમાં હશે આના. એ મિડલમાં એટલે કે ક્યાં છે? અંતકેન્દ્ર પર છે. ક્લિયર? તો અંતકેન્દ્ર કેટલા હોય એકમ કોષની અંદર? તો એક જ હોય, યાદ રાખવાનું. કહેવાનો મતલબ કે આની અંદર એક જ છે. ઘનની વાત કરીએ તો ઘનની અંદર એક જ હશે. હવે આ 8 નાના ઘનની વાત નથી થતી, બરાબર છે. જે મેન ઘન છે એની વાત કરી રહ્યા છીએ આપણે. તો એની અંદર ફક્ત અંતકેન્દ્રની અંદર એક જ જગ્યાએ હશે. તો એના માટે આપણે કેવું હોય તો અહીંયા શું કહી શકીએ છીએ? અંતકેન્દ્ર પર એક શું હશે? ઓક્ટાહેડ્રલ વોઇડ, બરાબર છે. તો આમાં ખ્યાલ આવી ગયો બધાને. હવે વાત કરીએ છીએ એના પછી. તો એની અંદર આ જ રીતની રચના આપણે લઈએ. થોડું બદલી રહ્યો છું એને, જેથી કરીને આકૃતિ જે છે વધુ સરળ થઈ શકે એટલા માટે. બરાબર. તો અહીંયા ફરીવાર જોઈ શકો છો મેં એક ઘન જે છે અહીંયા લઈ લીધો છે. ફરીથી આપણે એનું એ જ કામ કરીશું, કંઈ જ અલગ નહીં. અને ખૂણા પર લઈ લઈએ છીએ આ વખતે આપણે. તો હું ખૂણા બી લઈ લઉં છું અહીંયા 1 2 3 4 5 6 7 8. ક્લિયર? દરેકના મધ્યબિંદુ જે છે એ મધ્યબિંદુ પણ આપણે લઈ લઈએ છીએ અહીંયા. ફલક માટે લઈ લઈએ છીએ. ફલકને આધારે અહીંયા મધ્યબિંદુ છે 1, એ જ રીતે અહીંયા 2,
એ જ રીતે અહીંયા 3, અહીંયા છે 4. ચોરસને આધારે લઈ લઈએ તો આ ચોરસ જે છે એના માટે છે અહીંયા 5 અને આ ચોરસ જે છે એના માટે અહીંયા છે એ છે 6. બરાબર છે? તો આ રીતે આપણને મળી રહ્યા છે. તો હવે આની અંદર આપણને કેમની રચના મળે છે બરાબર ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે, એટલે પરફેક્ટ યાદ રાખજો. અને બીજું, આ જે છે કોઈ એક એકમ કોષમાં નથી, એની બાજુવાળો એકમ કોષ જે છે એ પણ આની અંદર ભાગ લઈ લે છે. બરાબર? એટલે કોઈ એક જ એકમ કોષની અંદર બને એ જરૂરી નથી. તો હવે આની અંદર શું થાય છે જો અહીંયા આ 1, 2 અને 3 પહેલા 3 તો દેખાઈ ગયા બધાને. હવે બીજા એકમ કોષની અંદર અહીંયા 12 હશે. હું અહીંયા દર્શાવું છું. રચના પરફેક્ટ જોશો તો તમને બનાવતા આવડી જશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો, હવે 4 દેખાય છે બધાને, 1, 2, 3 અને 4. ક્લિયર? તો હવે એના માટે લેવું હોય તો આપણે આ રીતે બનાવી શકીએ છીએ. હું અહીંયા બનાવી દઉં છું. જુઓ, 1, 2, 3 અને 4. બોલો ક્લિયર બધાને? હવે આ જે લીધું છે એવું જે અહીંયા 12 બીજા એકમ કોષ માટે, બરાબર? તો એ પણ તમને અહીંયા જોવા મળી જશે. તો હવે એને આપણે જોડી દઈએ છીએ આ રીતે. અહીંયા જોડી દો. ક્લિયર? અને હવે લઈ લઈએ છીએ આપણે હમણાં દર્શાવ્યું હતું એ જ રીતે આ આવી ગયું, એ જ રીતે આ આવી જશે, સેમ અહીંયા આ રીતે અને એક આ રીતે આવી જશે. બોલો ક્લિયર છે બધાને? તો બધાને ખ્યાલ આવી રહ્યો છે. અને એક્ઝેક્ટ ક્યાં હશે તો આ ધાર દેખાય છે વચ્ચે, આ વચ્ચે ધાર જો એને અહીંયા કેન્સલ કરી રહ્યો છું આ. ક્લિયર? તો અહીંયા હશે છિદ્ર. બોલો ખ્યાલ આવી ગયો છે બધાને? આ ધાર છે, જો મિડલ ની અંદર જ્યાં મેં છિદ્ર બનાવ્યું ને એ શું છે? ધાર છે. તો મેં કીધું ને ધારના કેન્દ્ર પર, તો ધારના કેન્દ્ર પર હશે આ રીતે. અને તમને અષ્ટફલક દેખાઈ રહ્યું છે, આવું જ એક અષ્ટફલક અહીંયા. ક્લિયર? તો આ જે જોવા મળી રહ્યું છે એ શું છે? અષ્ટફલકીય છિદ્ર છે. બોલો, તો બધાને આની અંદર ખ્યાલ આવી ગયો છે. અષ્ટફલકીય છિદ્ર ક્યાં મળ્યું આપણને? ધારના કેન્દ્ર પર. હવે ધાર તો કોઈ એક હોતી નથી. ક્લિયર? તો અહીંયા આપણે કહેવું હોય તો શું કહી શકીએ? જો કુલ ધારની સંખ્યા કેટલી હોય છે? 12. આપણે કીધું હતું આ જે દેખાય છે ને, આ એક ધાર, આ 2 ધાર, આ 3, એ રીતે ટોટલ ગણીએ તો કેટલી હશે? 12 ધાર હશે એક ઘનની અંદર. તો કુલ ધારની સંખ્યા કેટલી? 12. તો એના બરાબર જ શું હશે? ઓક્ટાહેડ્રલ વોઇડ. પણ આપણે જાણીએ છીએ કે ધાર જે છે એની તો ભાગીદારી હોય. કઈ રીતે હોય? તો જુઓ અહીંયા આપણે કીધું ને 8 એકમ કોષ હોય. તો મને કહો આ ધાર છે, બરાબર? જોજો અહીંયા અગાઉ સમજાવી ચૂક્યો છું. આ ધાર છે. આ ધારની આજુબાજુ એકમ કોષ કેટલા હશે? 1, 2, 3 અને 4. ક્લિયર? અને આવી બીજી ધાર નીચે હશે, એની આજુબાજુ કેટલા હશે? 4. એમ ટોટલ કેટલા હોય? 8. 4 ઉપર, 4 નીચે. હવે જો બરાબર આ ધાર જે છે એના ખૂણા પર નથી, અહીંયા છે વચ્ચે. તો મને કહો અહીંયા વચ્ચે જો હોય તો શું નીચેના એકમ કોષ જે છે એ એની ભાગીદારીમાં હોય? ના હોય. કોણ હોય? જે અહીંયા હોય તે જ. તો એ કેટલા છે? 4. તો ભાગ કેટલો થયો ભાગીદારીનો? 1/4. અને ટોટલ ધાર કેટલી? 12. આપણને ખબર છે. તો આને આધારે કેવું હોય તો શું કહી શકાય કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થશે? તો 12 ગુણ્યા 1/4 ઇક્વલ ટુ કેટલી થશે? 3. અને આ બંનેને આધારે કેવું હોય તો આમ શું કહી શકાય? આમ કુલ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા. તો અષ્ટફલકીય છિદ્રોની કુલ સંખ્યા કેટલી થશે? તો તમે જાણો છો આપણી જોડે આ બાજુ કેટલા છે? 1 અને આ બાજુ 3. તો 1 + 3 એટલે ટોટલ કેટલા થશે? 4. બોલો યાદ રહી ગયું છે? હવે યાદ કરો, સમચતુષ્ફલકીય છિદ્રો હમણાં જોઈ ગયા, એમાં કેટલા મળે આપણને? 8. તો હવે આગળવાળી થિયરી યાદ આવી ગઈ કે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા હંમેશા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કરતા કેવી હોય? બમણી. બરાબર છે ને? તો ત્યાં આપણે મેં કીધું લાસ્ટમાં કે તમે શું લઈ શકો છો? 2n. તો પછી અષ્ટફલકીય છિદ્રો માટે પૂછે તો તમે શું લઈ શકો છો? n. યાદ રહેશે? તો ભૂલ ના કરતા વસ્તુની.
જ્યારે તમારે દાખલો ગણવો હોય અને તમને અષ્ટફલકીય છિદ્ર અને સમચતુષ્ફલકીય છિદ્ર એમ બંને કહીને આપ્યું હોય તો બેમાંથી કોઈ એક વસ્તુનો યુઝ કરજો. જો તમે n વડે લઈ રહ્યા છો તો પછી એકમાં n એકમાં 2n, અને જો તમે સંખ્યા જ મૂકી રહ્યા છો એટલે કે એકમાં 4 તો એકમાં 8 એવું કરવું પડશે. પછી એવું ના થાય કે એકની અંદર 2n લખીએ અને પછી એકની અંદર આપણે 4 લખી દઈએ તો જવાબ નહીં આવે. લેવું હોય તો બંનેના n કરીને લઈ શકો છો અથવા પછી કિંમત 4 અને 8. બરાબર છે? તો બધાને ખ્યાલ આવી ગયો છે આને આધારે. તો આપણે એક મહત્વનો ટોપિક જે છે એ અહીંયા જોયો છે. અને હા, એક ખાસ વસ્તુ એ છે કે આને આધારે ક્વેશ્ચન પૂછી શકે છે તમને કે આ ખૂણો જે છે અહીંયાથી જો પૂછી લો, ખૂણો અને અહીંયા છે છિદ્ર. બરાબર છે? તો મને કહો આ ખૂણાથી છિદ્ર સુધીનું અંતર તો હમણાં તો આપણે જોઈ ગયા કે આ આખો અંતવિકર્ણ જે છે એનું મૂલ્ય કેટલું? √3a. તો હવે મને કહો આ મૂલ્ય કેટલું થયું? એક્ઝેક્ટલી અડધું. તો આ કેસમાં યાદ રાખવાનું, તો હું અહીંયા ક્યાંય લખી દઉં છું, ખૂણાથી ઓક્ટાહેડ્રલ વોઇડ એટલે કે અષ્ટફલકીય છિદ્ર સુધીનું અંતર કેટલું થશે? √3a/2. ભૂલવાનું નથી, આને યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને તમને પૂછી લેશે MCQ ની અંદર, અને મેં કીધું એ જેઈ નીટ કે ગુજકેટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? તો આજના આપણા લેક્ચર નંબર 6 ની અંદર મહત્વની વસ્તુઓ મેં તમને સમજાવી છે. બરાબર? જેની અંદર સંવૃત સંકુલન આપણે પૂરું કર્યું, અને સાથે મેં તમને બતાવ્યું છે એ બે વસ્તુ HCP અને CCP રચનાઓની સાથે અહીંયા આપણે અષ્ટફલકીય છિદ્ર અને સમચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન કેમના નક્કી કરી શકીએ છીએ તે વસ્તુ આપણે જોઈ છે. બરાબર? તો આની સાથે આ જે વિભાગ જે છે પ્રથમ, જે આપણે ક્લોઝ પેકિંગ રચનાને આધારે જોયો, લેટિસ પ્રકારને આધારે જોયો, સાદો ઘન, FCC, BCC, અહીંયા પૂરો થઈ જાય છે, જે NCERT ના આધારે પૂરો થઈ રહ્યો છે. બરાબર છે? હજુ આની અંદર હું અલગથી વિડીયો બનાવીશ જેની અંદર HCP એટલે હેક્સાગોનલ ખાસ કરીને અધર એક્ઝામની અંદર પૂછાય છે, જેઈ નીટમાં પણ HCP વધુ પૂછાય છે. તો એના માટે હું અલગથી વિડીયો બનાવીશ, કારણ કે HCP વિશેની કમ્પ્લીટ માહિતી NCERT માં આપણને આપેલી નથી. તો એના માટે આપણે અલગથી જોઈશું, અને ત્યારબાદ ક્ષતિ એનો ભાગ જે છે આપણે સ્ટાર્ટ કરીશું. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આને કમ્પ્લીટલી સમજી લો અને પ્રેક્ટિસ કરો, જેથી કરીને વધુ ને વધુ સારી રીતે તમે આના MCQ જે છે એને સોલ્વ કરી શકો.